દસમા સ્કંદના પ્રારંભમાં રાજા પરીક્ષિતજીએ વિનંતી કરી છે. રાજા બોલ્યા, રાજોવાચ કથિતો વંશ વિસ્તારો ભવતાં સોમસૂર્યયોઃ રાજ્ઞાં ચોભયવંશ્યાનાં ચરિતં પરમાદ્ભુતમ. રાજા દસમા સ્કંદના પ્રારંભમાં બોલે છે કે કથિતો વંશ વિસ્તારો. કથિત આપે મને કહ્યું, વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયોઃ, સૂર્ય અને ચંદ્ર વંશના રાજાઓના વંશની કથા આપે મને કહી. હે ઋષિ, હવે મને મારા ઈષ્ટદેવની કથા કહો. દિગ્વિજયના સમયમાં અનેક ઋષિઓના મુખે, રાજાઓના મુખે મેં ભગવાનની કથા સાંભળી છે, પણ હવે અનુસંધાન રહ્યું નથી. માટે હવે આપ સંક્ષિપ્ત ન કરજો, વિસ્તારથી મારા પ્રભુની કથા કહો. 11 વર્ષ અને 52 દિવસ સુધી પ્રભુ બ્રજમાં બિરાજ્યા અને બ્રજની અંદર જે લીલાઓ કરી કૃપયા મને વિસ્તારથી કહો. 14 વર્ષ સુધી ભગવાન મથુરા બિરાજ્યા અને મથુરામાં જે લીલા કરી તે મને વિસ્તારથી કહો. ભગવાન પૂરા 100 વર્ષ સુધી દ્વારિકામાં બિરાજ્યા અને દ્વારિકામાં જે લીલાઓ કરી તે મને આપ વિસ્તારથી કહો. કૃપયા આપ હવે સંક્ષિપ્ત ન કરજો. ભગવાન શા માટે અવતાર લે છે, મને કૃપયા વિસ્તારથી જણાવો. ત્યારે ઋષિ સુખદેવજી મહારાજે પરીક્ષા કરવા માટે પૂછ્યું કે રાજા, આજે ચોથા દિવસની સંધ્યા છે. આજે ચોથા દિવસની સંધ્યા છે. 4 દિવસથી આપ કથા સાંભળો છો. આપે અન્ન કે જલ કંઈ લીધું નથી. જો આપને ભૂખ લાગી હોય, તરસ લાગી હોય તો હું થોડી વાર માટે કથાને વિશ્રામ આપું. આપ જલપાન કરી લો. રાજા પરીક્ષિતજીએ કહ્યું કે જ્યાં અમૃતનું પાન થતું હોય ત્યાં કોને પાણી તરસ લાગે? મને તૃપ્તિ કથા સાંભળતા થતી જ નથી. માટે આપ કૃપયા કથા કહ્યા જ કરો. મારી પાસે સમય બહુ ઓછો છે. ઋષિ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતના ભાવની, શ્રદ્ધાની સરાહના કરી છે. કહ્યું, ધન્ય છે રાજા તમારી ભક્તિને. અંતે પછી ઋષિએ ભગવાનનું ચરિત્ર કહેવાનો પ્રારંભ કર્યો છે. કહ્યું કે એક વખત દ્વાપર યુગની અંદર જ્યારે અનેક પ્રકારના પાપ જગતમાં વધ્યા ત્યારે ગાય પૃથ્વી ગાયનું રૂપ લઈ દેવો પાસે ગઈ અને બધા જ દેવતાઓ ભગવાન પાસે ગયા. ગાયનું રૂપ પૃથ્વીએ લીધું અને પૃથ્વી સાથે બધા જ દેવતાઓ ભગવાન પાસે ગયા છે. ભગવાનને વિનંતી કરી છે. પુરુષોક્ત વડે સ્તુતિ કરી છે. હરિ ઓમ સહસ્રસે રેખા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાત સાવો મેઘો સર્પાદૃતવા ત્યાધિષ્ઠાત સાંગુલાંબા પુરુષ એવેદકો દચ્છ ભાવ્યાંબા ઉતામ્રેતવસ્યે સાનો જદંધે દાતિરોહસ્તી. દિવ્ય સ્તુતિ કરી છે. બધા જ દેવતાઓએ જ્યારે પુરુષુક્ત વડે સ્તુતિ કરી. ભગવાન પરમ દયાળુ છે. હરિએ બ્રહ્માજીને કહ્યું છે, હરિએ બ્રહ્માજીને કહ્યું છે અને જે કહ્યું ને તે કેવલ બ્રહ્માને જ સંભળાયું છે. ભગવાને બ્રહ્માને કહ્યું કે આપ બધા શા માટે આવ્યા છો મને ખબર છે, હું જાણું છું. बेटा थोड़ा इको कम कर दीजिए, मुझे थोड़ी परेशानी होती है बोलने में.
जब हम गाए तभी इतना करें, ठीक है प्लीज। ભગવાને બ્રહ્માજીને કહ્યું કે હું જાણું છું, પૃથ્વીનું બધું દુઃખ જાણું છું, પૃથ્વીમાં પાપ વધ્યું છે એ પણ મને ખબર છે, અને એટલા માટે જ હવે હું અવતાર લેવાનો છું. યદુકુળની અંદર હમણાં મારું પ્રાગટ્ય થવાનું છે, આપ ચિંતા ન કરો. જે જે દેવતાઓ સાથે આવ્યા છે તેમને તમે કહો કે યદુકુળની અંદર અવતાર લે, અને જે જે ઋષિ મુનિઓ આપની સાથે આવ્યા છે તે બધા જ ઋષિ મુનિઓને બ્રજની અંદર ગોપી અને ગ્વાલ બાલના સ્વરૂપમાં અવતાર આપો. હે બ્રહ્મા, ચિંતા ન કરો, હું અવતાર લેવાનો છું. આમ કહી ભગવાને પોતાની વાણીને વિરામ આપ્યો. આ સમાચાર બ્રહ્માજીએ બધા જ દેવતાઓને અને ઋષિ મુનિઓને કહી સંભળાવ્યા. દેવોને કહ્યું કે આપ યદુવંશની અંદર અવતાર લો, અને ઋષિઓને કહ્યું કે આપ બધા બ્રજની અંદર ગોપીઓ સ્વરૂપે ગોવાળિયાઓના રૂપમાં અવતાર લો. આ વાતને ઘણો બધો સમય વીતી ગયો છે. દ્વાપર યુગનો અંત આવ્યો. તે સમયે તો કંસ, અઘાસુર, બકાસુર આદિ અનેક દૈત્યો થયા હતા, અને તે સમયે મથુરાની અંદર લગ્ન હતા દેવકી અને વસુદેવજીના. કંસની બહેનના લગ્ન છે. જુઓ ભાઈ, કંસ અને દેવકી ભાઈ બહેન ખરા, પણ સગા ભાઈ બહેન નહીં. કેવી રીતે ભાઈ બહેન થાય? તો કહે દેવક રાજાની પુત્રી દેવકી છે અને ઉગ્રસેન મહારાજાનો પુત્ર કંસ છે. કંસ અને દેવકી ભાઈ બહેન ખરા, પણ ઉગ્રસેન અને દેવક આ બે ભાઈઓ છે. આમ કાકા બાપાના ભાઈ બહેન છે. સગી બહેન તો કંસને કોઈ હતી જ નહીં. લગ્ન થયા એટલે દેવકીના લગ્નમાં રંગે ચંગે તે કંસ જોડાયો. લગ્નની અંદર ખૂબ સેવાઓ કરી, જાનૈયાઓને સાચવ્યા, અને જ્યારે લગ્ન થયા એટલે લગ્ન થઈ ગયા પછી બહેનને વરાવવા માટે પોતે રથ ચલાવવા માટે બેઠો છે. રથ ચલાવવા માટે આમ કંસ બેઠો. તે સમયે ભગવાનને જાણે મનમાં વિચાર આવ્યો હશે કે જે માતા દ્વારા મારે અવતાર લેવાનો છે તેના જીવન રથનો સારથી કંસ ન હોવો જોઈએ, અને એટલા માટે જ તે સમયે આકાશવાણી થઈ કે હે કંસ, હે કંસ, જે બહેન દેવકીનો તું રથ ચલાવી રહ્યો છે એ જ બહેન દેવકીનો 8મો ગર્ભ તારા મોતનું કારણ બનશે, તારા મૃત્યુનું કારણ બનશે. આ સાંભળ કંસ ભયભીત થયો અને બહેન દેવકીને મારવા માટે આમ હાથમાં તલવાર કાઢી, અને તલવાર કાઢીને આમ ચોટલો પકડી જ્યાં બહેનને મારવા જાય, દેવકીને મારવા જાય, ત્યાં તો વસુદેવજીએ કંસને રોક્યો. કહ્યું કે આ શું કરે છે? અરે એક તો તારી બહેન છે, ઉપરથી આ અબડા છે, વળી આજે જ આનો વિવાહ થયો છે, આને આ રીતે મારવી તે યોગ્ય નથી. જો કંસ, આકાશવાણીમાં તો 8મો બાળક અમારો 8મો બાળક તારા મોતનું કારણ બનશે એવું કહેવાયું છે ને, દેવકી તો નહીં ને? એવું હોય તો તને અમે 8મો બાળક આપી દેશું, એવું હશે તો બધા બાળક આપી દેશું, પણ આમ તું નિર્દોષ દેવકીને માર નહીં. કંસે પણ વિચાર કર્યો કે વાત સાચી છે. વસુદેવ અને દેવકીને જેલમાં પૂરી દીધા છે. સમય ગયો, 1 વર્ષ વીત્યું. 1 વર્ષ વીતતા પ્રથમ પુત્રને જન્મ માતા દેવકીએ આપ્યો. તે પુત્રને લઈને વસુદેવજી કંસ પાસે ગયા. કંસે તે બાળકને જોઈને છોડી દીધો. કહ્યું કે આ તો પહેલો બાળક છે, 8મો લઈ આવજો. આ નથી, મને કંઈ ભય નથી, આ તો અંતે મારો ભાણેજ જ છે, આને મારે મારવો નથી. કંસે તે બાળકને છોડી દીધો. વસુદેવજી હરખાતા તે બાળકને લઈને જતા હતા. બન્યું એવું કે નારદજીને થયું કે હારો કંસ આમ સુધરી જશે તો ભગવાન ક્યાંથી અવતાર લેશે? માટે દેવર્ષિ નારદ ઉંબારિયું કરવા માટે પધાર્યા છે, પ્રગટ થયા છે. હાથમાં કરતાલ, બીજા હાથમાં વીણા, અને નારાયણ નારાયણ કરતા કરતા નારદજી પધાર્યા. દેવર્ષિ નારદે કંસને કહ્યું, પ્રસિદ્ધંતુ ભવંતઃ, પ્રસન્નતામાં છો? કંસે કહ્યું, ખૂબ પ્રસન્નતામાં છું. ત્યારે દેવર્ષિ નારદે કહ્યું કે માથે મોત ભમે છે, તું પ્રસન્નતામાં છો?
કેમ આકાશવાણીના વચન ભૂલી ગયો? કંસે કહ્યું કે આકાશવાણીના વચન તો એમ ક્યાંથી ભૂલાય? નારાયણ નારાયણ તો આ પ્રથમ પુત્રને તે કેમ જવા દીધો? એને કેમ તે મારી ન નાખ્યો? કંસે કહ્યું, નારદજી, આ તો પહેલો જ પુત્ર છે, મને તો 8માથી ભય છે, માટે હું 8માને મારીશ. નારાયણ નારાયણ, 8મો પુત્ર. જો કંસ આકાશવાણી બહુ ગૂઢ હોય છે, મોટા મોટા ઋષિઓ નથી સમજતા, તો તું તો ક્યાંથી સમજી શકે? આકાશવાણીમાં એમ કહેવાયું હતું કે 8મો પુત્ર દેવકીનો તારા મોતનું કારણ બનશે, પણ એવી કંઈ સ્પષ્ટતા થઈ હતી કે ક્યાંથી ગણતા? પહેલેથી ગણતા, છેલ્લેથી ગણતા, ક્યાંથી ગણતા 8મો? એટલે કંસ કહે કે સમજ્યો નહીં. નારદજી કહે કે છેલ્લેથી ગણતા હશે ને તો આ પહેલો બાળક જ 8મો થાય, પછી કહેજે નહીં કે તને સાવધાન કરવા નતો આવ્યો. આમ કહી નારદજી નારાયણ નારાયણ કહીને વિદાય થયા. કંસને સમજાઈ ગયું કે ક્યાંક 8મો બાળક છેલ્લેથી ગણતા પહેલો જ હશે ને તો મરી જાઉં. આમ વિચાર કરી કંસ પાછળ દોડ્યો અને વસુદેવજી પાસેથી એ નવજાત શિશુને પડાવી લીધો અને તે બાળકને લઈને આમ ફેરવીને જેલની ભીતમાં પછાડ્યો અને એ બાળક બચારો ત્યાં મર્યો. 6 વર્ષના અંતરમાં 6 બાળકોને જન્મ માતા દેવકીએ આપ્યા છે અને આ 6 બાળકોને કંસે મારી નાખ્યા છે. 7મો બાળક તો માં દેવકીને અવતર્યો જ નથી. એટલે કે કથા એવી છે કે 7મા દાઉજી મહારાજ માં દેવકીના પેટમાં પધાર્યા, જેને આપણે શેષ નારાયણ કહીએ છીએ, જે ગત જન્મમાં લક્ષ્મણજી હતા અને આ જન્મમાં જે બળદેવજી બનવાના છે તે બળદેવજી જે દાઉજી જે છે તે માતા દેવકીના પેટમાં પધાર્યા. ભગવાને માયાને આજ્ઞા કરી અને માયાને કહ્યું કે હે માયા, માતા દેવકીના પેટમાં જે બાળક છે તે બાળકને હે માં રોહિણીના ઉદરમાં, રોહિણીના પેટમાં ઉદરમાં પધરાવ, આવી ભગવાને આજ્ઞા કરી છે. ઋષિ સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, દેવકીના પેટમાંથી રોહિણીના પેટમાં, હવે તમને થશે કે આ રોહિણીજી કોણ છે? તો આ રોહિણી જે છે એ વસુદેવના જ પત્ની છે. મારા ભાઈ બહેનો, વસુદેવજીને 7 પત્નીઓ હતા, તેમાંથી એક દેવકી હતા, પણ એક હતા રોહિણી. આ રોહિણી ત્યાં ભગવાનના મોટા ભાઈ દાઉજીનો જન્મ પહેલા થયો. બોલીએ શ્રી દાઉજી મહારાજની જય. આ સમાચાર કંસને મળ્યા કે 7મો પ્રસવ તો દેવકીને થયો જ નથી. આ સાંભળતા કંસ તો વિચારમાં પડી ગયો કે સારું, એક બાળ હત્યા કરવી મટી, સમય ગયો અને હવે દેવકીના પેટમાં ભગવાન પધાર્યા છે. જ્યારથી ભગવાન પધાર્યા છે ને ત્યારથી દેવકીનું તેજ 4 ગણું વધી ગયું છે. અરે અત્યંત આનંદ ચારે બાજુ વર્તાવા લાગ્યો છે. મથુરામાં જ્યાં આમ ખાડો કરવામાં આવે તો રત્નો નીકળવા માંડ્યા છે. લોકોના મન હર્ષિત રહેવા માંડ્યા. સમય ગયો, ભગવાન માં દેવકીના પેટમાં પધારેલા છે. સમય ગયો, શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો, ચોમાસું આવ્યું. અરે જેઠ ગયો, અષાઢ આવ્યો, અષાઢ ગયો, શ્રાવણ આવ્યો, શ્રાવણનો શુક્લ પક્ષ ગયો, કૃષ્ણ પક્ષ આવ્યો. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ અને આઠમ આવી. આઠમનો દાડો ગયો, રાત્રિ આવી. રાત્રિના સમયે ચંદ્રમાં ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. મધ્ય રાત્રિ હતી. જેલની અંદર વસુદેવ અને દેવકી ભગવાનનું ભજન કરતા હતા. મધ્ય રાત્રિ, વરસાદ વરસતો હતો અને તે સમયે આમ વરસાદ ગાજતો પણ એટલો હતો, વરસતો પણ એટલો હતો. અષાઢ ઉતારમ અષાઢ ઉચારમ મેઘમલ્હારમ બની બહારમ જલધારમ સાધુર ડટારમ મયુર પુકારમ તરિયાતારમ વિસ્તારમ કાલહી સંભારમ ત્યાસપારમ નંદકુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી બલિહારી ગોકુળ આવો ગિરધારી.
आओ गिरधारी गिर गोकुल आओ गिरधारी। तालियां बजाते हुए कोकिल कंठ गिरा तो घड़न बहुत कड़ाका गिरिवर सुंदर शिखर चढ़े तो रुम झूम बरसत बरखा घर घर गनम गोर गजे जिय घर घर गनम गोर गजे जिय घर गोर गजे गणरो पद पर पद गूंगर रंग भर सुंदर श्याम रमे जी रंग भर सुंदर श्याम रमे जी रंग भर रवक ताधुर रव रवकत टेहकत मोर मल्हार गिरा तव को शब्द पुकारत चातक कुहु कुहु कोकिल कंठ गिरा तव घड़र घड़र नभ होत कड़ाका श्रीवर पर से शिखर दड़े तव रुमझुम बरसत बरखा गरर गरर घन गोर गरजे गरर गरर घन गोर गरजे गरर गरर घन गोर गजे। મધ્યરાત્રિનો સમય હતો, વરસાદ વરસતો હતો, યમુનાજી બે કાંઠે વહેતા હતા અને રાત્રિના સમયે દેવતાઓ મથુરાના આકાશ ઉપર આવ્યા છે. બધા જ દેવતાઓએ ગર્ભસ્તુતિ કરી છે. શ્રી ઠાકોરજીની સ્તુતિ કરી, જેને આપણે ગર્ભસ્તુતિ કહીએ છીએ. બધા દેવતાઓએ ગર્ભસ્તુતિ કરી. સત્યમ પરમ સત્યાતિ સત્યમ, બ્રહ્મા આદિ બધા દેવતાઓએ દિવ્ય સ્તુતિ કરી. ઋષિ સુખદેવજી કહે છે, હે રાજન, બધા દેવતાઓ સ્તુતિ કરી વિદાય થયા. મધ્યરાત્રિ હતી. જલ્દી અંદર ભગવાન માતા દેવકી દ્વારા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. ખાલી જય જયકાર જ કરજો હો. શ્રી બાલકૃષ્ણ કારણ કે હજી મથુરા જ છીએ. નંદ મહોત્સવ તો ગોકુળમાં થાય છે. જામનગર અમારી કથા હતી, હજી જય જયકાર કર્યો ને ત્યાં તો નંદ ઘેર આનંદભાઈ ઉપાધિ થઈ ગઈ, અવ્યવસ્થા થઈ ગઈ એમ. એટલે તમને જરાક સાવધાન કર્યા, ક્ષમા કરજો. પણ આવું ક્યારેક બની જાય અને ન બને એ હેતુથી કીધું. તો ભગવાનનું પ્રાગટ્ય થયું, ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે. ચતુર્ભુજ સ્વરૂપે માતા દેવકીએ દિવ્ય સ્તુતિ કરી અને તે પછી શ્રી વસુદેવજીએ સ્તુતિ કરી. ત્યારે ઠાકોરજી આકાશવાણી વડે કીધું છે કે આપને જો ડર લાગતો હોય તો મને નંદ